બનાસકાંઠાના વેપારી મથક ડીસાના ભેળસેળિયા તેલિયા રાજાઓની મિલોનો તપાસ જરૂરી. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની તેલ મિલોમાંથી આવતા તેલની તપાસ જરૂરી. તેલ મિલોમાંથી લેબલવાળા તેલ ડુપ્લિકેટ હોય છે. વર્ષોથી મિલવાળાઓ ધીકતી કમાણી આડે જન આરોગ્યને જોખમ છતાં તંત્ર વાહકોની ચૂપકીદીથી વર્ષોથી ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓની ભેળસેળિયા પ્રવૃત્તિ હળદર, મરચું, તેલ જેવા ખાદ્ય પદાર્થ કેટલાક નામચીન વેપારીઓ મિલરોવાળાનો વાળ પણ વાંકો થયો નથી એટલે ફૂલીને ફાળકા થઈ ફરે છે. આ ઠગ ભક્તોએ પોતાનું 2 નંબરી સામ્રાજ્ય બચાવવા સમય મુજબ કાચેડાની માફક રંગ બદલે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ચાલતો ડિસ્કો તેલનો ધમધમાટ તેલનો વેપાર કોઈ રોકટોક વગર અલગ અલગ લેબલો ડબ્બા ઉપર મારી દો. હંસ તથા નવજીવન ગોલ્ડ તથા કોટન તથા કૃષ્ણા તથા સોયા જેવા ડબ્બા ઉપર લેબલ લગાવી તેલના ડબ્બાનું વેચાણ થઈ રહ્યું છે. 5 લીટર તથા 2 લીટર તથા 1 લીટર જેવા પેકિંગ કરવામાં આવે છે અને મિલ માલિકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કેટલાક ઓઇલ મિલવાળાઓ તો રોજીરોટી રળવા લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. આવા વેપારીઓ બનાસકાંઠામાં તેલનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. જે તેલ ભીલડી, શહેરી, ખીમણા, ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડાની બજારોમાં ડીસાની મિલોમાંથી ખુલ્લેઆમ ડિસ્કો તેલની ગાડીઓ કાચા બિલથી ભરાઈ રહી છે. આ વેપારીઓ જીએસટીની ચોરી કરી સરકારની તિજોરી પર ચૂનો લગાવી પોતાના ઘર ભરી રહ્યા છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ડીટી ન્યૂઝ.